टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ને પણ યાત્રાધામ પાવાગઢમાં। નમસ્કાર, તમામ મહત્વની માહિતીઓ સાથે હું છું હેતવી અને જે રીતની આ ખબર આવી રહી છે, યાત્રાધામ પાવાગઢની અંદર પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી। વાહન પાર્ક કરી સાચવવાના બહાના ઉપર ઉઘરાણી કરવામાં આવી અને પણ 100 રૂપિયા સુધીની જાહેર રસ્તા પર કાર રાખવા બદલ આ વસૂલી કરતી ટોળકી સામે આવી છે। દરેક કાર ચાલક પાસેથી ₹100ની તેઓ વસૂલી કરે છે। હજારો લોકોના ખિસ્સા અહીંયા ખાલી કરી રહી છે આ ટોળકી। કાચી પાવતી આપીને તેઓ આ વસૂલી કરી રહ્યા છે। પાર્કિંગના કોન્ટ્રાક્ટર વગર વસૂલી અહીંયા થઈ રહી છે। આ ઉઘાડી લૂંટમાં પોલીસ શા માટે ચૂપ છે? શું પોલીસને પણ હપ્તો જઈ રહ્યો છે? આવા તો ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। સાથે ટ્રસ્ટીઓ કેમ આમાં કોઈ પગલાં નથી લેતા? આ હમણાં એકાદ બે દિવસની ઘટના નથી, ઘણા લાંબા સમયથી આ ઘટના ચાલી રહી છે, ત્યારે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાવાગઢમાં પાર્કિંગના નામે જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તેનો ન્યૂઝ કેપિટલ પર્દાફાશ કરી રહી છે। યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ઉઘાડી લૂંટ સામે ના તો પોલીસ પગલાં ભરી રહી છે, ના કોઈ ટ્રસ્ટીઓ, જેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। અહીંયા જેટલા પણ લોકો આવે છે, દર્શન કરવા આવે એટલે તેઓનું વાહન તેઓ મૂકીને જાય અને તે વાહન ટોઈંગ ન થઈ જાય, વાહનને કોઈ નુકસાન ન પહોંચે, એના માટે તેઓ જે તે વ્યક્તિ અહીંયા હાજર હોય તે તેમને એવું કહે કે અમે તમારું વાહન સાચવી દઈશું, બસ તમારે 100 રૂપિયા આપવાના છે। એટલે પાર્કિંગના નામ પર 100 રૂપિયા લઈ લો કે વાહન સાચવવાના નામ પર 100 રૂપિયા લઈ લો, આ તમામ વિગતોમાં અહીંયા ઉઘાડી લૂંટ જ ચલાવવામાં આવી રહી છે। પાવાગઢમાં પાર્કિંગના નામે લૂંટ ચલાવનારા આ કોણ શખ્સો છે તે સવાલ અહીંયા સામે આવી રહ્યો છે। સરકારી જગ્યાનો ઉપયોગ કરી ખિસ્સા ભરનારા આ અસામાજિક આવારા તત્વો કોણ છે? માઈ ભક્તોની આસ્થાનો દુરુપયોગ કરનારા કોણ છે? તેને લઈને પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે આજે વિગતો સામે આવી રહી છે, કોના આશીર્વાદથી આ ગેરકાયદેસર વસૂલી અહીંયા ધમધમી રહી છે। ઘણા દિવસોથી આ વસૂલી અહીંયા ધમધમી રહી છે। આખા પાવાગઢમાં ચાલતી વસૂલી શા માટે કોઈ પણ તંત્રના અધિકારીને દેખાતી નથી? ગાડી સાચવવાના નામે 100 રૂપિયાની વસૂલાત શા માટે? અને જો વ્યાજબી ધોરણે જે વસૂલી અહીંયા થઈ રહી છે, વ્યાજબી ધોરણે જ પાર્કિંગના રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તો પછી કાચી પાવતી કેમ આપવામાં આવે છે? આ કાચી પાવતીના દ્રશ્યો પણ તમે જોઈ લો। સાદી એવી નોટબુક છે, નાની ડાયરી છે, જેની અંદર ગાડીનો નંબર લખવામાં આવે છે, 100 રૂપિયા આપવાના બાકી છે કે 100 રૂપિયા આપી દેવામાં આવ્યા છે તે લખવામાં આવે છે, ગાડી ચાલકનું નામ લખવામાં આવે છે અને ખોટી સહી કરીને આ પાવતી આપી દેવામાં આવે છે। અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કાંઈ છે નહીં, સાદી છે। અહીંયા રાખવાના પૈસા હોય છે। તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો આ જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે, કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા, કોઈના બાપની જગ્યા તો છે નહીં। તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી। તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં। એ બધા અહીં ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી? એ લોકો એમની માટે મૂકીને જાય છે। અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે, એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર?
એના માટે તમને પૈસા આપે છે. સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે એ સમય પણ તમે જબરન વસૂલો છો ને એ ભાઈએ ના આપતા હોય તો તમને કીધા મેં. ક્યાં તમને જબરદસ્તી તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટ ને સિક્કો લીધો નથી. ગવર્મેન્ટની સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીંયા તો સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો એ ને? જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા. ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા એના જણ માટે ઉઘરાવો? અમે કેટલા જણ પૈસા ઉઘરાવો? કેટલા જણા પૈસા રીતે આ રીતે ઠેઠ તો ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને તમામ લોકો પૈસા લે છે? તમામ બધા જ. પણ એ લોકો તો હું મારી રીતના જેમ કે અમને પાવતી આપી છે, મારે પાસે પાકી પાવતી છે નહીં. પાકી પાવતી આપણે હાલતા બી નથી. એટલે આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકીને લોકો જતા રહે છે. બરાબર. પણ આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાચવી રાખવાની મારી જવાબદારી. એક તો રૂપિયા પણ લેવા છે અને દાદાગીરી પણ કરવી છે. આ ભાઈ કહી પણ રહ્યા છે કે મારી પાસે પાકી પાવતી નથી, અમે કાચી પાવતી તેમને આપી દઈએ છીએ. એટલે જો કદાચ તમે 100 રૂપિયા આપ્યા પણ ખરી, આ પાવતી તમારી બની પણ ખરી, પણ જો તમારી ગાડીને કોઈ નુકસાન થયું તો આ ભાઈ તો રફુ ચક્કર થઈ જશે. તમે કોને પકડશો? કારણ કે તમારી પાસે તો કાચી પાવતી છે જે ક્યાંય પણ માન્ય રહેશે નહીં. હવે જે રીતે આ ભાઈ કહી રહ્યા છે કે 2-3 કિલોમીટર આગળ સુધી આ જ પ્રકારે પાર્કિંગ ચાલે છે, ભલે સરકારી જગ્યા હોય, અમે જે પણ વ્યક્તિ અહીંયા પોતાનું વાહન લઈને આવે એના વાહન સાચવવાના અમે 100 રૂપિયા લઈએ છીએ અને આ બધું વ્યાજબી જ છે. ત્યારે આ બધી બાબતો તંત્રના કોઈ અધિકારીને કેમ નથી દેખાતી, પોલીસને કેમ નથી દેખાતી? એટલે અહીંયા સવાલ એવો પણ ઊભો થઈ રહ્યો છે કે શું તેઓના ખીચા પણ ગરમ થઈ રહ્યા છે? શું તેઓને પણ હપ્તા રૂપિયા પૈસા જઈ રહ્યા છે? કારણ કે પાવાગઢમાં તો રોજે સેંકડો યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાય એવા ભક્તો હોય છે કે જે પૂનમ ભરવા દૂર દૂરથી અહીંયા આવતા હોય છે. તો તેઓના ખિસ્સા ખાલી કરવા માટે આ એક કાવતરું, અને આ ખિસ્સાથી આ જે તે ભાઈને તમે અત્યારે દ્રશ્યમાં જોયા એમના ખિસ્સા પણ ભરાય છે, પોલીસના ખિસ્સા પણ ભરાય છે, અધિકારીઓના ખિસ્સા પણ ભરાય છે, ટ્રસ્ટીઓના ખિસ્સા પણ ભરાય છે. આવા અનેક સવાલો આ વિડીયોની સામે ઊભા થઈ રહ્યા છે. અને આ જગ્યાએ વધુ માહિતી પણ મેળવીએ. સંવાદદાતા દશરથ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે. દશરથ, આ ઘટના ખૂબ જ મોટી છે અને 1-2 દિવસથી નહીં, ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે. અને કદાચ માની પણ લઈએ કે કોઈ સરકારી જગ્યા ઉપર પાર્કિંગ કરવા માટેના રૂપિયા વસૂલવામાં આવતા હોય તો એ 5 રૂપિયા કે 10 રૂપિયા હોય, 100 રૂપિયા તો ન જ હોય. અને 5 રૂપિયા કે 10 રૂપિયાના સામે પણ પાકી પાવતી આપવામાં આવતી હોય છે. અહીંયા તો 100 રૂપિયા વસૂલને પણ કાચી પાવતી આપવામાં આવી રહી છે. જી બિલકુલથી આ જે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ છે ત્યાં શનિ રવિ તેમજ રજાના દિવસે મોટી સંખ્યામાં યાત્રાળુઓ રાજ્ય તેમજ રાજ્ય બહારથી આવતા હોય છે. ત્યારે જે નીચે પાવાગઢની તળેટીમાં જે બંને સાઈડ જે પાર્કિંગ છે ત્યાં જે ત્યાંના લોકો છે તે ખોટું ઉઘરાણું કરી રહ્યા છે. 100 રૂપિયા જેવું ઉઘરાણું કરે છે અને તે પણ એક કાચી પાવતી આપીને ઉઘરાણું કરી રહ્યા છે, તે પણ સરકારી જગ્યા પર. તો આ જે બાબતે તંત્ર જે છે તે કેમ હજુ સુધી આ લોકોને કેમ કહેતી નથી એ પણ એક મોટો સવાલ છે. ત્યારે જે આવતા યાત્રાળુઓને આ એક પ્રકારની ઉઘાડી લૂંટ થવાથી પણ ઘણો રોષ છે. તેમજ આ જે વિડીયો છે એમાં પણ એ ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમને આ રીતના અમે પાવતી આપીને એમના વાહનો સાચવવાના પૈસા લઈએ છીએ અને એ વાહન જ્યાં સુધી તે પરત ના આવે ત્યાં સુધી અમારી જવાબદારી રહેશે. પરંતુ એક સવાલ એ પણ છે કે ત્યાં પછી જો એ ભાઈ જતા રહે તો કોના પાસે આ જે તમામ જે વાહનો છે તેની જવાબદારી કોણ લેશે? એ પણ એક મોટો પ્રશ્ન છે. જી બિલકુલ. આ દશરથ, આપની પાસે આવો. અહીં એક મહત્વની વાત એ પણ કે આ આખી ઘટના જ્યારે ન્યૂઝ કેપિટલની સામે આવી, અમે આ મુદ્દો ઉઠાવ્યો છે, તંત્રના બહેરા કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, મીડિયાની સમક્ષ આખી આ ઘટના આવી છે. તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની છે? તમે પણ પાવાગઢ ગયા અને તમારે પણ આ પ્રકારના રૂપિયા ચૂકવવા પડ્યા તમારા વાહન માટે, તો આપ આ ઘટનાને લઈને અમને ફોન કરીને આપને કેવો અનુભવ રહ્યો તે જણાવી શકો છો. તમારા ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ જ રહ્યો હશે, એ નંબર ઉપર આપ ફોન કરીને અમને માહિતી આપી શકો છો. તમને કેવો અનુભવ રહ્યો તેને લઈને વાત શેર કરી શકો છો. દશરથ, અહીંયા આખી જ્યારે ઘટના સામે આવી છે, સરકારી જગ્યા છે પહેલા તો, એક મોટો મહત્વનો મુદ્દો, અને એના પર જે આ શખ્સો પૈસા ઉઘરાવી રહ્યા છે, આ ભાઈ કહી રહ્યા છે કે 2-3 કિલોમીટર સુધી આવવું જ છે અને અમે અહીંયા આ જ રીતે પૈસા ઉઘરાવી રહ્યા છે, કાચી પાવતી આપી રહ્યા છે, અમને કોઈએ કશું કીધું જ નથી. એટલે સવાલ તો એવો પણ ઊભો થઈ રહ્યો છે કે અહીંયા કશું કહેવામાં આવ્યું નથી, એટલે પોલીસના ખિસ્સા પણ અહીંયા ભરાઈ રહ્યા છે, ટ્રસ્ટીઓના ખિસ્સા પણ અહીંયા આ જ રૂપિયાથી ભરાઈ રહ્યા છે.
કહી શકાય કે કેમ કે આ ઘણા સમયથી આ રીતના ચાલતું હોય છે, તો એનો મતલબ તો સીધો જ છે કે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ પોતાના ખિસ્સા ગરમ કરતું હશે, તો જ આ લોકો આ રીતના કામગીરી કરતા હશે અને એમને પણ જાણે છૂટ મળી હોય તે પ્રકારે ખુલ્લે આમ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. તો આ એક તરફ ઉપર પણ પાર્કિંગ છે, ત્યાં પણ જે પંચાયતનું કંઈક છે, પાવાગઢ પંચાયત લાગતી હોય છે, ત્યાં પણ એ લોકોને જોકે કોન્ટ્રાક્ટ આપેલો છે, જેથી તે લોકો કાયદેસર જોકે ઉઘરાણી કરી રહ્યા છે. પરંતુ આ જે નીચે તળેટીમાં છે તે સરકારી જમીન છે, ત્યાં કોની પરવાનગીથી આ લોકો કોઈ પણ અધિકૃત પાવતી વગર આ લોકો આ રીતના આપતા હોય છે, તો એ ખરેખર કેટલું અંશે વ્યાજબી છે. જોકે આવતા જતા જે રાજ્યભરમાંથી યાત્રાળુ આવતા હોય છે તેઓને પણ આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, પરંતુ કે એમને પોતાનું વાહન સાચવવું હોય છે એટલે તેઓ મજબૂરીમાં જોકે પૈસા આપી દેતા હોય છે. પરંતુ કોઈ જાગૃત નાગરિક દ્વારા આ રીતના એમને સમક્ષ બોલ્યા છે, ત્યારે ન્યૂઝ કેબિનેટની સામે આવ્યું છે, ત્યારે આ તમામ મુદ્દા પર સવાલો અનેક થઈ રહ્યા છે. જી દશરથ, આપે સ્થળ ઉપર જઈને જાણવાનો પ્રયત્ન કર્યો કે જે ભાઈ અત્યારે આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તેઓની સાથે અન્ય કેટલા લોકો છે કે જે આ માર્ગ ઉપર અથવા તો પાવાગઢ મંદિરના નજીકના રસ્તા ઉપર કે જ્યાં આવી રીતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાં તેઓ આવી રીતે આવનારા તમામ યાત્રિકો પાસેથી રૂપિયા વસૂલતા હોય છે. કોણ છે આ શખ્સો, કેટલી સંખ્યામાં છે, કેટલા લોકોના ખિસ્સા આમાં ભરાય છે, તેને લઈને કોઈ માહિતી આપને પ્રાપ્ત થઈ છે? જી બિલકુલથી ત્યાં શું છે કે સ્થાનિક જે લોકો છે તેઓને શનિ રવિમાં જે મુનાફો મળવો જોઈએ, કેમ કે ઉપર જે વાહનો છે, ખાનગી વાહનો ઉપર જવાના બંધ કરી દીધા, પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી કરીને શનિ રવિ તેમજ રજાના દિવસે વાહનો જે હોય છે તે નીચે મૂકતા હોય છે તળેટીના. તો આ સમયે આજુબાજુના જે લોકો છે ત્યાંના સ્થાનિક તેઓ આ પ્રકારનું ઉઘરાણું કરતા હોય છે. બિલકુલ, અહીંયા આ પાર્કિંગના નામ પર જે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે, જ્યારે ન્યૂઝ કેપિટલ અહેવાલ પ્રસારિત કરી રહી છે, આ ઘટના બાદ અત્યાર સુધીમાં કોઈ તંત્રના અધિકારી ત્યાં પહોંચ્યા છે? કારણ કે સ્વાભાવિક છે તેઓની મિલીભગત વગર આ આટલું મોટું કામ શક્ય જ નથી, કારણ કે 2-3 કિલોમીટરના એરિયામાં જો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોય તો તેઓની રહેમ નજર હેઠળ જ આ બધું ચાલતું હોય, એટલે તેઓ પણ અત્યારે મીડિયા સમક્ષ આવશે નહીં અને કશું કહેશે પણ નહીં. પણ તેઓનો સંપર્ક કરવાનો કે તેઓની સાથે આ સવાલનો જવાબ મેળવવાનો કોઈ પ્રયત્ન થયો છે આપના તરફથી અને તેઓએ કોઈ જવાબ આપ્યો છે ખરા? જી બિલકુલથી આમ જોવા જઈએ તો હાલ તો ત્યાંની સ્થિતિ જોવા જોઈએ કે કાલ તો શનિ રવિ રજા હતી એટલે ત્યાં વાહનો જોવા મળ્યા હતા અને પાર્કિંગની જે વ્યવસ્થા જે ત્યાં હતી તેને લઈને જે આ ઉઘરાણું કરતા તે સામે આવ્યો હતો વિડીયો. પરંતુ હાલ તો આજે અહેવાલ પ્રસિદ્ધ થયા પછી પણ ત્યાં હવેથી પાર્કિંગ નહીં મૂકવા દીધા હોય અને તે પણ ચોક્કસ કહી શકાય કે આ તંત્રને પણ ધ્યાને આવ્યું હશે, એટલે તે લોકોની બેદરકારી સામે આવી હશે, જેના કારણે તેઓ હાલ તો ત્યાં કોઈ પણ પ્રકારના વાહનો ઊભા કરવા નથી દીધા અને જે આ લોકો ઉઘરાણી કરતા તે લોકો પણ હાલ તો દેખાઈ નહીં દઈ રહ્યા. જી બિલકુલ દશરથ, આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું. અત્યારે જ્યોતિનાથ મહારાજ પણ આપણી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાયા છે. મહારાજ, જે રીતનું આખું આ ઘટનાક્રમ સામે આવ્યો, પાવાગઢ મંદિર સાથે સેંકડો, હજારો, લાખો ભક્તોની આસ્થા જોડાયેલી હોય છે અને ત્યાં મંદિરે જવા માટે તમારે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકવી પડશે, પણ સરકારી જગ્યા પર, અને એમાં પણ અમે તમારી પાસેથી તમારી ગાડી સાચવવાના 100 રૂપિયા લઈશું, પણ તમને સામે આપીશું કાચી પાવતી, પાકી પાવતી નહીં. આ કેટલું મોટું અહીંયા ખિસ્સા ગરમ કરવાનું ષડયંત્ર કહી શકાય. અને આટલું મોટું જો ષડયંત્ર મહિનાઓથી ચાલતું હોય તો ક્યાં ગયા એ પોલીસો, ક્યાં ગયા ટ્રસ્ટીઓ અને ક્યાં ગયા અધિકારીઓ? જો આમાં મૂળભૂત વસ્તુ કેવી છે કે સરકારની મિલીભગતથી ચાલતું હશે આ બધું, એમને એમાં શક્ય નથી, કારણ કે આ જે બી ચાલતું હોય તે લોકોની સાથેનો ખિલવાડ છે. તમે આ જ પંચમહાલ છે ને આ જ વિસ્તાર છે કે જ્યાં આગળ મનરેગામાં પણ થયું છે, આ જ વિસ્તાર છે જ્યાં આગળ વારંવાર બધા કૌભાંડો બને છે અને સરકાર આ ખાડા કામ કરે છે. આજે જે રીતે કાચી પાવતી પર ચાલતું હોય તો એની પર એક્શન લેવા જોઈએ, તપાસ થવી જોઈએ. તે કોઈ પ્રશ્ન કોઈ બોલે તો પણ કોઈને સાંભળવાનો ટાઈમ નથી કે સાંભળવાની દરકાર કરતા નથી. આ દુઃખદ વાત છે, લોકોની લાગણી સાથે અને લોકોના ખિસ્સા સાથેનો ખેલવાડ છે. બિલકુલ મહારાજ, મારે એક વાત એ પણ જાણવી છે અને આ જે રીતનો આખો ઘટનાક્રમ બન્યો, અહીંયા લોકો કદાચ રૂપિયા આપવા માટે ઇઝીલી તૈયાર થઈ જાય છે કે હા ભાઈ ચલો અમારી ગાડી સચવાશે, 100 રૂપિયા તો 100 રૂપિયા આપી દઈએ, અમારી ગાડી અમે 3-4 કલાકે અહીંયા આવશું ત્યારે સહી સલામત અમને મળશે. એટલે લોકો ક્યાંક અહીંયા ઢીલાસ છોડે છે, લોકો અવાજ નથી ઉપાડતા કે 100 રૂપિયા અમારે શા માટે આપવાના. એના કારણે આ લોકોના ખિસ્સા અત્યારે ગરમ રહે છે, આ લોકોના ધંધા ધમધમી રહ્યા છે. પણ તમે જુઓ, ક્યાંય બી કોઈ બી જગ્યા પર જ્યારે ગવર્મેન્ટ પાર્કિંગ અલોટેડ કરવામાં આવેલો પીએન પાર્ક હોય તો એ 5, 10, 20 રૂપિયા મેક્સિમમ, એનાથી વધારે નથી જ હોતા. એટલે અહીંયા ક્યાંક આપણી પણ ઢીલી નીતિના કારણે આ આખું ઘટનાક્રમ થયો હોય તેવું કહી શકાય.
100% કહી શકાય, હું આ વસ્તુ સાથે એગ્રી છું. પણ જ્યારે ગવર્મેન્ટનું પે એન્ડ પાર્ક હોય ને તો ત્યાં આગળ સૂચના લખવી પડે કે ભાઈ આ રીતે અહીંયા આગળ આ પે એન્ડ પાર્ક છે ને તેમાં આ ચાર્જીસ છે, એ નિયમ છે. તમે એરપોર્ટથી લઈને એસટી લગી જ્યાં જ્યાં પે એન્ડ પાર્ક છે ગવર્મેન્ટ તરફથી તે દરેક જગ્યાએ લખવામાં આવે છે. એવું તમારી મનમરજી પ્રમાણે તમે કોઈ પાટિયા વગર કોઈ રીતનું કરતા હોય તે બી યોગ્ય નથી. બિલકુલ જ્યોતિનાથજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો જે રીતનું આખો ઘટનાક્રમ આવ્યો અને મેં આપને પહેલા પણ કીધું કે આપ પણ તમારી સાથે પણ આવું કંઈક થયું હોય તો આપ અમને ફોન કરીને જણાવી શકો છો. આપના ટીવી સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થઈ જ રહ્યો છે. મારી સાથે અહીંયા દર્શક મિત્ર એક જોડાઈ ચૂક્યા છે. હેલો જી દર્શક મિત્ર, આપનું નામ જણાવશો? મારું નામ હર્ષદસિંહ રાજપૂત છે. હું નિયર ઓફ મહેસાણા સિદ્ધપુરથી વાત કરું છું. જી, મેં આપની પોસ્ટ જોઈ કે પાવાગઢમાં પાર્કિંગના નામે ઉગાડેલું, તમે પણ બન્યા શિકાર, ઉપાડો પણ અને કરો કોલ. હવે બેન તમે જાણો છો કે ન્યૂઝ ચેનલો હાલ કેવું છે કે પૈસા કદાચ કોઈ જગ્યાથી ન મળ્યા હોય અને આ રીતના એમનો ઉભરાવ ચાલવતા હોય છે. એટલે એકચ્યુઅલમાં ખરેખર તમારું મીડિયા અને પબ્લિક સેવા માટે શો કરી રહ્યું છે કે હા કે ભાઈ આ પબ્લિક લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે કે પછી કે તમે કોઈ હપ્તો લેવા ગયા નથી મળ્યો એના માટે થઈને તમે શો કરી રહ્યા છો? બિલકુલ. એટલે કોલ મિત્ર, મારી એક વાત એ છે કે અહીંયા ક્યાંક આપણી ઢીલી નીતિ અહીંયા રહે છે, લોકો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. હું શું કહું છું બેન, મેં તમને પૂછ્યો એનો મને પહેલા એકવાર જવાબ આપો. હા, તમારી આ લોકસેવા માટે થઈને તમે આ મીન્સ કે મુદ્દો ઉઠાવ્યો છે કે તમને ત્યાં જવાથી પૈસા નથી મળ્યા, તો એના માટે મુદ્દો ઉઠાવ્યો છું. લોકસેવા માટે. ઓકે, આ તો એમાં કેવું છે તો હું તમને સમજાવું હવે કે કાયદેસરની કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળો હોય, આપણા હિન્દુ મંદિરો હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તો ત્યાં આગળ પાર્કિંગની સુવિધા કરવી સરકારની નૈતિક જિમ્મેદારી છે. બરાબર. પણ એકચ્યુઅલમાં કેવું હોય છે કે અમુક જગ્યાએ લોકો અવાજ નથી ઉઠાવતા, મીડિયા પોતે પૈસા લઈને ચૂપ રહે છે, તો તે જગ્યાએ આ મોટી ઘટનાઓ અને આવા બનાવો બનતા હોય. અને હાલ ભારતની અંદર આપણો નોર્મલ થાય. કેમ નોર્મલ થયા છે કે જયારે ચૂંટણી આવે ત્યારે લોકો એક નાની એવી દારૂની થેલી કે દારૂની બોટલ કે ચવાણા વેચી જાય અને કોઈ અવાજ ઉઠાવવા રેડી હોતું નથી. બરાબર. બિલકુલ. એટલે બિલકુલ આપની વાત સાથે ચલો માની પણ લઈએ કોલર મિત્ર, પણ એક વાત તમે એ પણ માનો કે આ તો ગેરકાયદે વસૂલી છે, એના સામે અમારો અવાજ છે. તમે રૂપિયા લો છો, તમે બાકી પહોંચ પણ આપો. તમારે રૂપિયા લેવા છે, તમારે હું પોતે પાવાગઢની અંદર મારા ફેમિલી સાથે દર્શન કરવા ગયેલો. મારી જોડે પણ આ ઇન્સિડન્ટ બનેલો છે. મારી જોડે મારી ગાડીની આગળ સ્લીપ મૂકી દેવામાં આવી હતી. મેં એને પૂછ્યું કે આ શેની સ્લીપ છે? મને કે પાર્કિંગની. મેં કીધું તારી જોડે પાર્કિંગનું લાયસન્સ છે? ત્યાં બધું જ છે. મેં કીધું બતાય ને. એટલે મને કે મને 50 રૂપિયા રજીત નથી કરી. મેં કીધું તારે રજીત કરવી ન કરવી, મારે કરવી છે, તું મને સ્લીપ બતાય, તું મને તારું લાયસન્સ બતાવ. એટલે પછી 2-5 મિનિટની માથાકૂટ મને માણસ ત્યાંથી નીકળી ગયો. મારે બી એટલો સમય હતો નહીં. પછી ફેમિલી સાથે હતો એટલે મેં કીધું જોડે કોઈ રજીત કરવી નથી. પણ આ જવાબદારીઓ ત્યાંની નૈતિક જવાબદારીઓ ત્યાંના કોઈ ધારાસભ્યો છે, ત્યાંના મુખ્ય લોકલ જે કોર્પોરેટર્સ હોય એમની જવાબદારીઓ છે. બરાબર છે. ત્યાંની પોલીસની પ્રશાસનની આ જવાબદારીઓ છે. તમે લોકો જો ખરેખર લોકોનો અવાજ સાથે આ મુદ્દો ઉઠાવતા હોય તો બહુ સારી વાત છે અને આ જાગૃતતા હોવી જ જોઈએ, જેના માટે હું તમને ખૂબ ધન્યવાદ પાઠવું છું. બિલકુલ. કોલર મિત્ર, ન્યૂઝ કેપિટલ પણ એના માટે જ અવાજ ઉપાડી રહ્યું છે. અને મારી એક વાત તમને એ પૂછવી છે કે તમે કીધું કે તમે એની પાસે પાકી પાવતી માંગી, લાયસન્સ માંગ્યું અને એમણે કોઈ બરાબર જવાબ ન આપ્યો, પછી એમણે તમારી પાસે પૈસાની માંગણી કરી કે તમે એમને પૈસા આપ્યા ખરા? બેન, હું આપું એવું જ નથી. હું રાજપૂત છું. હા, બરાબર છે. અમે તો પોતે આ ફ્રીડમ ફાઈટર છીએ અને અમને ખ્યાલ પડે છે કોને ક્યાં આપવા ને ક્યાં ના આપવા. એટલે તમે આપ્યા હતા ખરી પૈસા અહીંયા? એ ભાગી જ ગયો. હું ક્યાં આપું એને? મેં એને જે સવાલો પૂછ્યા એમાં જ ભાગી ગયો એમ. જી બિલકુલ. કોલર મિત્ર, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. આ પણ એક મોટો પુરાવો અહીંયા સાબિત થયો કે જ્યારે તેઓની પાસેથી ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા, કોની રહેમ નજર હેઠળ તેઓ અહીંયા ચાલે છે, લાયસન્સ માંગવામાં આવ્યું, તો ત્યાંથી તેઓ ભાગી ગયા. એટલે આ એક સ્પષ્ટપણે સંકેત છે કે આ રૂપિયા કમાવાનું જ કારસ્તાન છે, સરકારી જગ્યા છે, ત્યાં આ પ્રકારે પાર્કિંગનો કોઈ પણ ચાર્જ વસૂલવામાં આવવો જ ન જોઈએ. અન્ય પણ એક કોલર મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો. યસ. હેલો. હા બોલીએ. મારું નામ કિરણ દેસાઈ છે. જી સર, સ્વાગત છે આપનું. ખાસ કરીને જે પાવાગઢમાં જે અવઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે યાત્રિકો પાસેથી, એને લઈને અવાજ ઉપાડી રહી છે ન્યૂઝ કેપિટલ. આપને આવો કોઈ કડવો અનુભવ થયો છે પાવાગઢમાં? પાવાગઢમાં તો અનુભવ આવો થયો છે. અંબાજીમાં પણ આવું જ ચાલી રહ્યું છે કે ત્યાં તમે ગાડી મુકાવે પછી તમને કે ભાઈ મારે ત્યાં પ્રસાદી લેવી પડશે તમારે, અને
બીજું આપણે જ્યારે દેશમાં એવું કહેતા કે હિન્દુવાદી સરકાર છે અને મોદી સાહેબ જો ધર્મની વાતો કરતા હોય તો મારું એવું માનવું છે કે સોમનાથ મંદિરમાં તમે જો તો ત્યાં પણ 50 રૂપિયા પાર્કિંગનો ચાર્જ લેવામાં આવે છે. તો કેમ હિન્દુ ધર્મના મંદિરો ઉપર તમે પાર્કિંગનો ચાર્જ લો છો? જે વ્યક્તિ પોતે દર્શન કરવા આવે છે એને જો ચાર્જ ના લેવો જોઈએ. આ સરકારની નૈતિક જવાબદારી છે કે લોકોને પાર્કિંગ ફ્રી કરી આપવાની જગ્યાએ. એની જગ્યાએ તમે દરેક ધર્મસ્થળો જોઈ લો, ત્યાં 50 રૂપિયા ગાડીનો પે ચાર્જ ચૂકે લોકો. તો માણસ એની જગ્યાએ 50 રૂપિયા તમે ના લો અને મંદિરમાં મૂકે, કોઈ અન્ય ક્ષેત્રમાં મૂકે તો ગરીબ સુધી એ પ્રસાદી પહોંચી શકે. હા બિલકુલ કોલમ મિત્ર, આપની વાત એકદમ સાચી છે, આપની વાત સાચી છે, પણ આ મુદ્દો થોડોક અલગ છે. આપણે જે મુદ્દા પર વાત કરી રહ્યા છીએ, અહીંયા પાવાગઢમાં પાર્કિંગના નામે જે રૂપિયા વસૂલવામાં આવે છે, જે અહીંયા યાત્રિકો આવે છે તેમની પાસેથી, પણ એની સામે કાચી પાવતી માંગ તેઓને આપવામાં આવે છે. અને ખાસ કરીને તેઓને જ્યારે પૂછવામાં આવે કે કાચી પાવતી કેમ, સરકારી જગ્યા છે, તમે પૈસા લો છો તો પાકી પાવતી આપો, તો એમની પાસે કોઈ જવાબ નથી હોતો, તેઓ ત્યાંથી ભાગી જાય છે. અને આ બધું મહિનાઓથી ચાલે છે. એટલે પોલીસને પણ આ વાતની કદાચ ખબર હશે જ, ટ્રસ્ટીઓને પણ ખબર હશે, પણ અહીંયા બધાને ખબર હોવા છતાં પણ લોકોના ખિસ્સા જે ખાલી થઈ રહ્યા છે અને આવા અધિકારીઓના ખિસ્સા જે ભરાઈ રહ્યા છે તેના પર ન્યૂઝ કેપિટલ અવાજ ઉપાડી રહી છે. આપની મુહિમ ખૂબ સરસ છે, પણ અહીં કલેક્ટર, જિલ્લા અધિકારી તમામ લોકોની જવાબદારી બને છે. તમામ લોકોને, આવા લોકોને સરકાર ડિસમિસ કરે ત્યારે સરકારને અધિકારીની આંખો ખુલે કે આ તો તમે આજે ચલાવ્યું છે, મહિનો રહીને ફરીથી આ લૂંટ ચાલુ કરી દેશે. એટલે આ કોઈ નોવેની વસ્તુ નથી, આવું દરેક જગ્યાએ બને છે. પણ મીડિયા જ્યારે ચલાવે ત્યારે મહિના 1-2 મહિના સુધી આ બધું બંધ રહે છે અને પછી થોડાક સમયમાં આ બધું ચાલુ રહેશે. એટલે આપણા માધ્યમથી હું સરકારને પણ કહેવા માંગુ છું કે આવા લોકોને અધિકારીઓ પર ડિસમિસ કરી દેવામાં આવે, સસ્પેન્ડ નહીં, કેમ વારે તો આ એક દાખલો બેસશે. અને બીજું, અને આપના દ્વારા મારી એક માંગણી છે કે ભાઈ હિન્દુ ધર્મના તમામ જે ધર્મ સ્થળો છે ત્યાં પાર્કિંગનો ચાર્જ લેવામાં ના આવે, સરકાર દ્વારા જે પે ચાર્જ કરવામાં આવે છે, એ મારી માલધારી તરીકે એક માંગણી છે. ને હિન્દુ ધર્મના એક દીકરા તરીકે માંગણી છે કે આવી કોઈ પણ જગ્યાએ આવી પાર્કિંગ ચાર્જ લેવામાં ના આવે. બિલકુલ કોલમ મિત્ર, આભાર અમારી સાથે જોડાવા બદલ. અન્ય પણ એક દર્શક મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો. હેલો જી સર, આપનું નામ? સુરેશભાઈ આહિર વાત કરું છું. બિલકુલ સુરેશભાઈ, આ પાવાગઢમાં જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે યાત્રિકો પાસેથી પાર્કિંગના નામ પર ખોટી રીતે, શું કહેશો આપ તેના પર? આમાં છે ને હજી તમારે એક ભૂલ થઈ છે. કાલે જ હું પાવાગઢ ગયો હતો, તો આ લોકો 100 રૂપિયા નહીં 200 રૂપિયા લે છે. ઓકે, તમને એની કાચી પાવતી આપી હતી? હા, કાચી પાવતી પણ છે મારી પાસે. જી, અને જ્યારે તમે આ ખાસ કરીને કાચી પાવતી જ્યારે તમને આપી અને 200 રૂપિયા આપવાના કયા, તમારી કોઈ રકઝક, તમારી કોઈ વાર્તાલાપ એની સાથે થયો? નહીં, હું કોઈ આર્ગ્યુમેન્ટમાં ઉતરતો જ નહોતો, કેમ કે મને એ બાબતનો કંઈ ખ્યાલ જ નહોતો. પણ અત્યારે મેં જોયું ટીવીમાં તો એ વાત સાચી છે કે કાલે મારી પાસેથી લોકોએ 200 રૂપિયા પાર્કિંગના લીધા પણ છે. અને આપની સાથે જેટલા પણ આવતા હતા બધાની પાસે 200 રૂપિયા લેવામાં આવતા હતા? 200 રૂપિયા બધા પાસેથી 200 રૂપિયા પણ લીધા છે. અને સાથે સાથે મેં એ પણ જોયું હતું કે અમુક ગાડીઓને એ લોકો જ્યાં બસમાં જવાનું હતું તો ત્યાં આગળ અમુક ગાડીઓને પણ જવા દેતા હતા એમ. બરાબર. અને એટલે આ જે આખો ઘટનાક્રમ આવ્યો, અહીંયા અમારી પાસે પણ એક વિડીયો આવ્યો છે જેમાં એ 100 રૂપિયાની વસૂલાત કરતા જોવા મળી રહ્યા છે. એટલે આપની વાત અને જે વિડીયો અમારી સામે આવ્યા છે એના પરથી આપને એવું લાગે છે કે દરેક લોકો પાસેથી અલગ અલગ ચાર્જ વસૂલતા હશે, અથવા તો વીકેન્ડનો ચાર્જ અલગ, ચાલુ દિવસનો ચાર્જ અલગ, આ રીતે અહીંયા ઉઘરાણી કરતા હશે? કેમ કે હું રવિવારે ગયો તો મારી પાસેથી 200 રૂપિયા લીધા હતા. અને સાથે સાથે જે જગ્યાએ મારે અંદર જવાનું હતું કાર લઈને, તો ત્યાં મેં પૂછ્યું તો મને કે તમે પાર્કિંગમાં કાર રાખી દો, તો એ જ ટાઈમે મારા સિવાયની બીજી 2 કારોને અંદર જવા દીધી હતી. કોઈ પણ ચાર્જ લીધા વગર? કરે છે આ લોકો. ચાર્જ નહીં, એ લોકોને જ્યાં કારને જવા માટે પરમિશન નથી હોતી, તો ત્યાં આગળ એ લોકો કારને ઉપર ચેક સુધી શું કામ જવા દેતા હતા? જી, જે એ લોકોના સગા હશે અથવા જે કોઈ અધિકારીઓની ગાડી હશે કે વોટેવર શું છે ખ્યાલ નહીં, પણ તમે પબ્લિકને કાર પાર્કિંગમાં રખાવો છો અને અમુક કારોને તમે ઉપર જવા દો છો. બિલકુલ. એટલે આ અલબત્ત આપની વાત પરથી એવું લાગી રહ્યું છે મિલીભગત અને સાંઠગાંઠ હશે. દર્શક મિત્રો, અમારી પાસે તમારી પાસે જાણવું છે કે 200 રૂપિયા તમારી પાસે કેવી રીતે લીધા, ગણતરી કરાવશો આપ? જ્યારે હું પાર્કિંગમાં એન્ટર થયો ત્યારે મને કીધું કે ભાઈ તમારે 200 રૂપિયા પાર્કિંગને આપવા પડશે. મને એને 200 રૂપિયાની પાવતી આપી અને મેં એને 200 રૂપિયા રોકડા આપ્યા. બિલકુલ. એટલે એવું કંઈ કહ્યું હતું કે તમે આનાથી ઉપરના કલાક થશે તો આટલા રૂપિયા લેવામાં આવશે, તો આનાથી આગળ તમારે જવું હશે, ગાડીની અંદર આટલા લોકો છે તો આટલા રૂપિયા વધારે, એવું કંઈ સામે આવ્યું? એવું કંઈ નથી કીધું, બટ એક કારના 200 રૂપિયા મારી પાસેથી વસૂલ્યા છે એ લોકોએ.
બિલકુલ કોલર મિત્રો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અહીંયા આ એક મોટો ઘટસ્ફોટ કહી શકાય. આ જે કોલર મિત્ર આપણી સાથે જોડાયા હતા તે ગઈકાલે જ હજી ગયા હતા અને તેમની પાસે 200 રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો. આપણી પાસે જે દર્શક મિત્રોને અત્યારે વિડીયો બતાવી રહ્યા છે તેમાં 100 રૂપિયાની ઉઘરાણી કરતા તો તેઓ જોવા મળી જ રહ્યા છે. આ જે કાચી પાવતી તેઓએ આપે એની અંદર પણ 100 રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે. અને અહીંયા જે કોલર આપણી સાથે જોડાયા તે હજી ગઈકાલે જ ગયા હતા ત્યાં પાવાગઢ દર્શન કરવા માટે પરિવાર સાથે અને તેઓની સાથે 200 રૂપિયાની માંગણી કરવામાં આવી. સાથે તેઓએ એવો પણ અહીંયા ફોડ પાડ્યો છે કે કેટલી ગાડીઓ એવી હતી કે જેને આગળ એમનેમ જવા દેવામાં આવતી હતી, તેઓની પાસે રૂપિયા નહોતા વસૂલવામાં આવી રહ્યા અને એવી ગાડીઓ એવા જગ્યા ઉપર જવા દેવામાં આવતી હતી કે જ્યાં ગાડીઓને જવાની પરમિશન જ નથી. અને પણ કોલર મારી સાથે અહીંયા જોડાયા છે. હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો? હું રસિક ચાવડા, સામાજિક આગેવાન ઉના. બિલકુલ હર્ષદભાઈ, આ આખો જે ઘટનાક્રમ આજે ઉઘાડી લૂંટ યાત્રિકો પાસેથી કરવામાં આવી રહી છે અને તેની સામે કાચી પાવતી, કોઈ પણ કોન્ટ્રાક્ટર નથી, કોઈ પણ લાયસન્સ તેઓ ધરાવતા નથી અને છતાં પણ ઉઘાડી લૂંટ કરે છે. શું કહેશો આપ આ મુદ્દે? હા, મેં આ બાબતે મેં 2 વર્ષ પહેલા ફરિયાદ કરેલી, આરટીઆઈ કરેલી, પ્રવાસન વિભાગે પણ કોઈ મંજૂરી આપેલ નથી, ડીડીઓએ બી મંજૂરી આપેલ નથી, ગ્રામ પંચાયત પણ મંજૂરી આપેલ નથી. કોઈ પણ જાતની મંજૂરી વગર આ લોકો પૈસાની ઉઘાડી લૂંટ કરે છે અને આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, મુખ્યમંત્રી કાર્યાલયે પણ રજૂઆત કરી હતી. પરંતુ ત્યાંથી તબદીલ થઈને કલેક્ટરમાં આવ્યું, કલેક્ટરમાંથી એસપીમાં આવ્યું, એસપીએ મને એસપી ઓફિસમાંથી હાલોલ પોલીસ સ્ટેશનમાં આવ્યું, હાલોલ પોલીસ સ્ટેશનથી મને ધમકાવવામાં આવ્યો અને કીધું કે તમે રૂબરૂ નિવેદન દેવા આવો, તમે શા માટે ફરિયાદ કરી છે. આવી રીતે ફરિયાદીને આરોપી બનાવવાની પદ્ધતિ ત્યાં ચાલે છે બેન. બિલકુલ, જે પોલીસ સ્ટેશનમાં આપની ફરિયાદ ગઈ છેલ્લે એ પોલીસ અધિકારીનું નામ આપને યાદ છે? આ બારિયા સાહેબ કરીને કોઈ એસઆઈ કે હેડ કોન્સ્ટેબલ હતા, એમનો મને ફોન આવેલો કે તમારે રૂબરૂ નિવેદન દેવા આવવું પડશે. અરે મેં કીધું ભાઈ હું સામાજિક આગેવાન છું, મેં ફરિયાદ કરી છે તો તમે ત્યાં સ્થળ તપાસ કરીને ત્યાં કાર્યવાહી કરો ને, તમે મને શું કામ ભાઈ ત્યાં બોલાવો છો? મને કે તમારે આવવું જ પડશે ઈ કે, બાકી તમારી સાથે મારું વોરંટ કાઢ્યું એ લોકોએ જવાબ દેવા માટે કે તમે આવવું પડશે. મેં મારું લેખિતમાં સોગંદનામું કરીને નિવેદન આપ્યું, છતાં પણ એ લોકોએ જ્યારે છેલ્લો રિપોર્ટ કર્યો એમાં એવું સ્પષ્ટ લખ્યું કે ભાઈ ફરિયાદી આવ્યા નથી. એટલે આ ક્યાંક ને ક્યાંક આ પાર્કિંગ વાળાને છાવરવાની પદ્ધતિ ચાલે છે અને પાર્કિંગ વાળાને છાવરે છે આ લોકો. નથી પ્રવાસન વિભાગે મંજૂરી આપી નથી, પંચાયત વિભાગે મંજૂરી આપી નથી, ગ્રામ પંચાયતે મંજૂરી આપી, કોની મીઠી નજર નીચે આ લાખો રૂપિયાનું કૌભાંડ ચાલે છે. બિલકુલ, આપે જે આખી વાત કરી, જે પોલીસ અધિકારીનું નામ પણ કહ્યું, જે ફરિયાદનો છેલ્લે નિવેડો એવો જ આવ્યો કે એવું દર્શાવી દેવામાં આવ્યું કે ફરિયાદી છેલ્લે રજૂ થયા જ નથી, એટલે આ આખી અને આ ખોટી છે ફરિયાદ એવું કરીને સાબિત કરવામાં આવ્યું, એટલે ખારીજ કરી દેવામાં આવી છે આપની ફરિયાદ. હા, અને સાબિત અને કોઈ બાકી તપાસ ના થઈ, તપાસ ન થાય એટલે લોકો છેતરાય છે, એટલે તમને કહો હજારો રૂપિયાનું દર મહિને કૌભાંડ થાય છે, કોઈ પાવતી આપવામાં નથી, કોઈ એમાં નંબર નથી. કઈ વ્યવસ્થા છે અને જગ્યા કોની છે? નથી પ્રવાસન વિભાગ વાળા સ્વીકાર કહેતા કે ભાઈ અમારી જગ્યા છે, નથી પંચાયત કહેતી કે અમારી જગ્યા છે, નથી પોલીસ કહેતી કે ભાઈ અમે પાર્કિંગની મંજૂરી આપી છે. તો આ મંજૂરી આપી છે કોને? ઉપરથી ભગવાન તો કઈ મંજૂરી આપી નથી ત્યાં. બિલકુલ, અને આ વાત પરથી તો એવું લાગે છે જી આ વાત પરથી તો એવું લાગે છે કે અહીંયા પોલીસના ખિસ્સા પણ ભરાતા જ હશે. આપને જ્યારે આ વાતની ખબર પડી કે આપની ફરિયાદ ખારીજ થઈ ગઈ છે, ફરિયાદીને આરોપી બનાવવાની પદ્ધતિ ચાલે છે બેન. બિલકુલ, ફેર ફરિયાદ આપે દાખલ કરાવી કે પછી આગળ શું કર્યું? હવે તમને કહું, મેં મારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, હું પુરા વગર વાત નથી કરતો, રેકોર્ડ ઉપરની વાત કરું છું બેન. મારી પાસે આરટીઆઈ માં જવાબ છે કે ભાઈ કોઈએ મંજૂરી આપી નથી. મેં મુખ્યમંત્રી કાર્યાલયથી ફરિયાદ કરેલી છે, મુખ્યમંત્રી કાર્યાલયથી કલેક્ટર ને એસપી બંનેને તે તબદીલ થયેલી કે આમાં તપાસ થવી જોઈએ, તો તપાસ ના થઈ, આરોપીને ફરિયાદી બનાવવાની વાત ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક બહુ મોટા માથાનો આ પાર્કિંગનો પોઈન્ટ હોય એવું લાગે છે અને બધાને છાવરતા હોય એવું આ વહીવટી તંત્રમાં લાગે છે બેન. બિલકુલ, એટલે ખાસ કરીને મુખ્યમંત્રી કચેરીથી પણ આપને કોઈ જવાબ આ મુદ્દે આવ્યો નથી? આટલી મોટી નથી આવ્યો. બિલકુલ, હવે સવાલ એ થાય છે કે આપ તો સામાજિક અગ્રણી છો, એટલે આપને આ બધી બાબતોનું ખબર હોય, જાણ હોય, તમે ફરિયાદ કરી, એક જાગૃત નાગરિક તરીકેની તમે ફરજ અદા કરી, પણ આવા તો કેટલાય લોકો હશે કે આવી બબાલોમાં અમારે પડવું નથી, 100 રૂપિયા 200 રૂપિયા આપી દઈએ, જે થવું હશે થશે, એટલા માટે લોકો આપી પણ દેતા અને એમાં જ આવા લોકોના ખીચા ગરમ થતા હોય છે. પણ એક સામાજિક અગ્રણી તરીકે જો આપની વાત નકારી દેવામાં આવતી હોય, તમારી ફરિયાદ ખારીજ કરી દેવામાં આવતી હોય, તો પછી આમ જનતા તો હિંમત પણ ન કરી શકે. ના બેન, ત્યાં ગુંડાઓ બેઠેલા છે, તમે કરો ઝઘડો કરે તમારી સાથે, તમે કઈ રીતે બોલી શકો નહીં, તમે પરિવાર સાથે જ્યાં પ્રવાસમાં ગયા હોય તો કોની જવાબદારી છે? ત્યાં પોલીસ બી નહીં હાજર હોતી, પાર્કિંગ પર ત્યાં જે નિયમો હોય છે નિયમ પ્રમાણે ત્યાં હોવું જોઈએ ને. મૂળ તો વાત છે જગ્યા કોની છે એ તો સાબિત થવી જોઈએ ને બેન. હું તો ગમે ત્યાં પૈસા ઉઘરાવવા માંડું એવું થોડું ચાલે છે, આ ગુજરાત છે. બિલકુલ,
એટલે કોઈ પણ પોલીસ માણસ તરફથી આવીને પણ આપને ગુંડા જેવો જવાબ મળી રહ્યો હતો. હા, ને કોઈ તમને કોઈ ત્યાં સાંભળે નહીં તમને, અને ફરિયાદીને આરોપી બનાવી દેવામાં આવે તો લોકો જાય ક્યાં? સામાન્ય પ્રવાસીઓ ક્યાં જે પરિવાર સાથે આવ્યા હોય એટલે માથાકૂટમાં ના પડે, 100, 200 કે 500 રૂપિયા આપી દે અને માતાજીના દર્શન કરીને રવાના થઈ જાય. એટલે આ લોકોને તો બેફામ ત્યાં ઉઘરાણું કરવાનું પરમિશન મળી ગઈ એવું લાગે છે. બિલકુલ હરીશભાઈ, હવે આના માટે કડક પગલાં લેવા પડશે. જો આપે 2 વર્ષ પહેલા રજૂઆત કરી હોય, અમને તો એવો ખ્યાલ હતો કદાચ કે મહિનાઓ પહેલા આ બધું ચાલતું હશે, પણ આપની વાત પરથી તો એવું લાગે છે કે 2 વર્ષની એના કરતા પણ પહેલાથી અહીંયા ષડયંત્ર ચાલતું હશે. પુરાવા આપવા બી તૈયાર છું, મને બોલાવો, પુરાવા આપવા તૈયાર છું, મારી પાસે રેકોર્ડ ઉપર બધું છે બેન. બિલકુલ. આપ ક્યાંના રહેવાસી છો? હું ઉનાનો રહેવાસી છું, સામાજિક આગેવાન છું. ઉના આપે કહ્યું બરાબર. હું લડાઈ ચલાવતા હું આંદોલન કરતો હોઉં છું, સરકારનું ધ્યાન દોરતો હોઉં છું, પોઝિટિવ પત્રકારત્વ કરું છું, અને પણ આ લોકો જે સાંભળવા તૈયાર નથી. બિલકુલ. એટલે અહીંયા ચોક્કસથી હપ્તા જતા હશે બધાને, એટલા માટે જ આ પ્રકારનું જે ષડયંત્ર કાવતરું જે છે એ આટલું લાંબુ ચાલ્યું છે. અમારે એ જાણવું છે કે જો આટલા વર્ષોથી ચાલતું હોય, મુખ્યમંત્રી કચેરી સુધી પણ રજૂઆત કરી હોય છતાં પણ નિવેડો ન આવતો હોય, તો અહીંયા હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની આપની તૈયારી છે કે કેમ? 100% બેન, કારણ કે આરોપીને આ લોકો ફરિયાદી બનાવી દે છે અને વોરંટ કાઢે છે નિવેદન દેવા માટે. મને પોલીસે કાયદેસરનું એમ કીધું તમારે આવવું જ પડશે, નહીં આવો તો તમારે કાર્યવાહી કરવામાં આવશે. એટલે ભાઈ હું થોડો આરોપી છું, હું કઈ ગુનેગાર છું, એટલે મેં ફરિયાદ કરી, મારો ગુનો છે. બિલકુલ. એટલે જે તોછડાઈ ભર્યું વર્તન આપની સાથે થયું છે એના પરથી તો એવું જ લાગે છે કે તમને રિપોર્ટિંગ કર્યું એમાં બેને લેખિતમાં કર્યું કે ભાઈ આ ફરિયાદ કરવાવાળા આવતા નથી, એટલે તો મને જ તમારે આરોપી બનાવી દેવો છે, એટલે તમારે બચાવવાના છે. આ લોકોને પાર્કિંગ વાળાને બચાવી દેવા છે, કારણ કે તમારે ત્યાં ખીચા ગરમ થાય છે, તમારી મીઠી નજર ત્યાં થાય છે, કોઈ ફરિયાદ કરતા કોઈ સાંભળતા નથી. બિલકુલ, ખૂબ જ સાચી વાત છે આપની, અને આ મુદ્દો ન્યૂઝ કેપિટલ પણ ઉઠાવી રહ્યું છે. કોલર મિત્ર, આપને મારી એક નમ્ર વિનંતી રહેશે. ખૂબ અભિનંદન છે કે આવો સેન્સિટિવ મુદ્દો ઉપાડ્યો. હું તો ઘણા વર્ષથી આ માટે લડાઈ ચલાવું છું બેન. હું તો ઉનાનો છું, વિસ્તાર સૌરાષ્ટ્રનો છું, પણ પાવાગઢ બીજા યાત્રિકો જતા હોય છે, કેટલી હાલાકી થાય છે. મને આ ફરિયાદ મળી, મેં ફરિયાદ કરી, કોઈ નિવારો ન આવ્યો, એ બાબતે પણ મને દુઃખ થયું છે. પણ આપે જે પ્રશ્ન ઉપાડ્યો એ બદલ આપની ટીમ અને આપના આરટીકને ખૂબ ખૂબ અભિનંદન બેન. બિલકુલ કોલર મિત્ર, આપને મારી એક નમ્ર વિનંતી રહેશે કે આપ ફોન લાઈન ઉપર જોડાયેલા રહેજો અમારી સાથે. એક અન્ય પણ દર્શક મિત્ર જોડાયા છે કે જેઓને પણ આવી હાલાકી ભોગવવી પડી છે, એટલે આપ જોડાયેલા રહેજો પ્લીઝ. અન્ય પણ એક દર્શક મિત્ર જોડાયા છે અમારી સાથે. હેલો હેલો જી નમસ્કાર, આપનું નામ જણાવશો? જય માતાજી, હું કચ્છમાંથી બોલું છું. જી, જે પાવાગઢમાં પાર્કિંગના નામ પર રૂપિયા વસૂલવામાં આવે છે, અમે ગયા હતા પાવાગઢ, અહીંયા 200 રૂપિયા લીધા હતા ગાડીના, અને પાછા તે સાચી પાવતી આપી, આરે અમારી પાસે પાવતી, અને કહો તો અમે વોટ્સઅપ કરી મોકલાવી, પણ આ ખોટી લૂંટ છે, આમાં પોલીસ વાળાનો હાથ છે, બીજા કોઈનો નથી, ચોખ્ખો હિસાબ. બિલકુલ. આપે એમ કહ્યું કે 200 રૂપિયા આપની પાસેથી ઉઘરાવ્યા હતા? હા બિલકુલ. આપની સાથે જેટલી પણ ગાડીઓ હતી બધા પાસેથી તેઓ 200 રૂપિયા ઉઘરાવી રહ્યા હતા? રવિવારે પબ્લિક ઘણી હોય ને એટલે પબ્લિકને લૂંટે સારા. બરાબર. એટલે માણસો વધારે હોય, યાત્રિકો વધારે આવવાના હોય તો એ લોકો 200 રૂપિયાનો ચાર્જ વસૂલે, નહીતર તો 100 રૂપિયાનો ચાર્જ વસૂલે, એવી રીતની સિસ્ટમ છે ત્યાં? કોણ કોઈ સાંભળવાનું નથી ઉમાં. બિલકુલ. કોલો મિત્ર, આભાર અમારી સાથે જોડાવા બદલ. આ ખૂબ જ એક મોટો ઘટસ્ફોટ. અન્ય પણ પહેલા તો તમે આ વિડીયો જુઓ કે જ્યાં યાત્રિક પાસેથી 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. બીજી એક વાત, અમારા એક કોલર મિત્ર અમારી સાથે જોડાયા, તેમણે કહ્યું કે હજી હું ગઈકાલે જ ગયો છું અને મારી સાથે 200 રૂપિયા મારી પાસેથી વસૂલવામાં આવ્યા. અન્ય એક કોલર મિત્ર હમણાં જે છેલ્લા જોડાયા, તેમણે કહ્યું કે અમે થોડા મહિના પહેલા ગયા હતા અને અમારી પાસે 200 રૂપિયા લેવામાં આવ્યા, અને ત્યાં એવી સિસ્ટમ છે કે જો યાત્રિકોનો ધસારો વધારે હોય, વધુ પ્રમાણે ગાડીઓ, વધુ સંખ્યામાં ગાડીઓ આવતી હોય, જો વીકેન્ડનો માહોલ હોય તો તેઓ પાસેથી 200 રૂપિયા વસૂલવામાં આવે, અને નહીતર તો 100 રૂપિયા વસૂલવામાં આવે. એટલે વીકેન્ડનો ચાર્જ અલગ અને ચાલુ દિવસનો ચાર્જ અલગ, એ પ્રકારની પરિસ્થિતિ. જો પૂનમને તમે જોયું હશે કે પાવાગઢમાં મોટી સંખ્યામાં યાત્રિકોનો, માઈ ભક્તોનો ધસારો હોય છે, અને આવા સમય આ લોકો પોતાના ખિસ્સા ભરવા એટલા આતુર હોય છે કે જે રકમ માંગો એ તો અમને યાત્રિક આપી જ દેવાના છે, ને આટલી બધી ભીડમાં ક્યાં પોતાની ગાડી પાર્ક કરશે, અને એવા જ આશયની સાથે તેઓ તેમની પાસેથી વધારે રૂપિયા વસૂલે છે. અને જ્યારે અહીંયા અવર જવર ઓછી હોય ત્યારે 100 રૂપિયાની આ પાવતી તેમને આપી દે છે. જ્યારે એક જાગૃત નાગરિક તેઓને પૂછવાનો પ્રયત્ન કરે છે, અને સૌથી મોટો ઘટસ્ફોટ તો એ કે જ્યારે અમારા એક કોલર મિત્ર છે, અત્યારે આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા જ છે, તેઓ સીએમ હાઉસ સુધી રજૂઆત કરે છે, પોલીસ અધિકારીઓને રજૂઆત કરે છે તેઓ, અને છતાં પણ તેઓને ઉડાવ જવાબ આપવામાં આવે છે.
તેઓને કોઈ પણ યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. તેઓને એવું કહેવામાં આવે છે કે તેઓ પોતાની જે ફરિયાદ આ કરી છે તે પાછી લઈ લે. તેમને પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવામાં આવે છે, ઉડાઉ જવાબ આપવામાં આવે છે, તેઓની ફરિયાદ ખારીજ કરી દેવામાં આવે છે અને ફરિયાદમાં છેલ્લે પોલીસ તરફથી એવું લખવામાં આવે છે કે ફરિયાદી હાજર થયો જ નથી. આ સૌથી મોટી ઘટના, અહીંયા પોલીસની કેટલી મોટી સંડોવણી છે તે સાબિત થઈ રહ્યું છે. અન્ય પણ એક કોલર મિત્ર મારી સાથે જોડાયા છે. હેલો જી નમસ્કાર કોલર મિત્ર, આપનું સ્વાગત છે. આપનું નામ મને જણાવશો? હેલો, સંપર્ક કપાયો છે. આપ તમામ કોલર્સ કે જેઓને આવો અનુભવ થયો છે, કડવો અનુભવ થયો છે, તમે પણ 100-200 રૂપિયા આવા પાર્કિંગના નામ પર આપ્યા છે પાવાગઢમાં અને ત્યાં તમને કાચી જ પાવતી આપવામાં આવી છે. તમારી સાથે પણ તમને થયું છે, છેડતી થઈ છે, તમે પણ એની સાથે અવાજ ઉપાડવાની વાત કરી હતી, તમે પણ તેને સવાલો પૂછ્યા હતા અને તમને ઉડાવ જવાબ મળ્યો હતો. આવી કોઈ પણ ઘટના તમારી સાથે ઘટી હોય તો આપ ન્યૂઝ કેપિટલને આ મામલે જાણ કરી શકો છો. અમારી ફરજ છે કે તમારો જે સવાલ છે, તમારો જે અવાજ છે એ અમે તંત્રના બહેરા કાન સુધી પહોંચાડીશું અને આ જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે તીર્થધામોની અંદર તેને બંધ કરાવવા માટે અમે પ્રયત્ન કરીશું. તમારો અવાજ ન્યૂઝ કેપિટલ બનશે. સતત જે આખી આ ઘટના સામે આવી અને જેટલા પણ કોલર જોડાયા તેઓ હમણાં જ પાવાગઢ ગયા છે અને તેમને પણ પોતાના ખિસ્સામાંથી આવા 100-200 રૂપિયા ગવર્મેન્ટ જગ્યામાં સામાન્ય રીતે ગાડી પાર્કિંગ કરવાના આપવા પડ્યા છે. આ પાર્કિંગમાં મુખ્યત્વે તો એવું હોય કે સરકારી જગ્યા હોય જ્યાં કોઈ જ પ્રકારનો ચાર્જ વસૂલવામાં ન આવવો જોઈએ અને જો ચાર્જ વસૂલવામાં આવે પણ છે તો પણ તેઓને પાકી પાવતી આપવામાં આવે છે અને 5 થી લઈને મેક્સિમમ 20 રૂપિયા તેઓની પાસેથી વસૂલવામાં આવતા હોય છે અને એ પણ સમયના આધાર ઉપર. પણ હા, એક વાત તો નક્કી કે તેઓને પાકી પાવતી જ આપવામાં આવે છે. આવી કાચી પાવતી આપવામાં નથી આવતી. કોઈ પણ કાગળનું પેજ ફાડીને ગાડીનો નંબર લખીને 100 રૂપિયા લઈ લીધા છે, 200 રૂપિયા લઈ લીધા છે, આવું કૃત્ય ક્યારે પણ ન ચલાવી લેવામાં આવે. અમારા રિપોર્ટર ત્યાં ઉપસ્થિત છે, તેઓની સાથે પણ વાત કરીએ. દશરથ, જે આખો આ માહોલ સામે આવ્યો, ઘણા જ બધા કોલર્સ આપણી સાથે જોડાયા, તેઓનો અવાજ પણ આપણે સાંભળ્યો હશે. તેઓ એવું કહી રહ્યા છે કે 200 રૂપિયા અમારી પાસે વસૂલવામાં આવે છે. શનિવાર કે રવિવાર હોય કે વધારે પડતી ગાડીઓનો અહીંયા ધસારો હોય તો 200 રૂપિયા અમારે આપવા પડ્યા છે. એટલે આ 100 રૂપિયા જેનો વિડીયો આપણે સતત બતાવી રહ્યા છે, 200 રૂપિયા કેટલા તો 300 રૂપિયા પણ આપવા પડ્યા છે. અને કેટલી ગાડીઓ તો એવી હતી કે જેને સીધી અંદર જવા દેવામાં આવી કે જ્યાં ગાડીઓ લઈ જવાની પરમિશન પણ નથી. એટલે આ બધું જ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તે સ્પષ્ટ છે. જી બિલકુલથી કહી શકાય કે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારની ઉઘરાણી કરતા હોય છે. તેને લઈને એક વિડીયો આપણી જે સમક્ષ છે તે 100 રૂપિયાનું ઉઘરાણ કરતો હોય તેમ એ જ રીતના જે અગાઉની આગળની કોઈ લાઈન હોય તેમાં પણ અલગ અલગ રીતના કોઈ પોતાને મન ભાવ્યો તેમ પૈસા ઉઘરાવતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે અમુક ગાડીઓ જે જવા દેવાની વાત છે તેમાં પણ ક્યાંક એ લોકોના સગા સંબંધી હોઈ શકે, ક્યાંક તેઓને કોઈની ભલામણ ના થઈ ને લઈને તેઓને જવા દેતા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે જે અલગ કોલર જે આપણે જોડાયા હતા દર્શક મિત્રો, તેઓના જે અમુક જે વાતો સાંભળી તેના પરથી ચોક્કસ કહી શકાય કે આ ઘણા સમયથી ચાલતું હશે. પરંતુ જોડાયા છે તેમને પણ સાંભળીએ. હેલો મેડમ, આ જે પાવાગઢમાં લૂંટ ચલાવે છે ત્યાંના લોકો, તમારે ગવર્મેન્ટ સુધી પહોંચાડો અને બંધ કરાવો. ચોક્કસથી એના જ માટે આ પ્રયત્ન કરી રહ્યા છે. તમે પાવાગઢ ગયા હતા છેલ્લા દિવસોમાં? તમે પાવાગઢ ગયા, તમને આવો કોઈ કડવો અનુભવ થયો છે? બહુ વખત પર થયેલો અમને અનુભવ ઘણો ને, પણ હું અમે સાંભળ્યું એટલે શું કરે આ લોકો, હવા લોકલ લોકો બહુ હેરાન છે. પછી એવું કરે આ લોકો. અમારે જવું જ છે ડાકોર, પાવાગઢ. જી 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 આપનો અવાજ આવી રહ્યો છે, આપ જણાવો. તમે સરકાર સુધી વાત પહોંચાડો મેડમ. બિલકુલ, અમારો પ્રયત્ન પણ એ જ છે કે જેટલા પણ યાત્રિકો ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે તેઓને હાલાકી ન પડવી જોઈએ, આવી ખોટી ઉઘરાણી તો ન જ થવી જોઈએ. આભાર કોલર મિત્ર, આપ અમારી સાથે જોડાયા તે બદલ. હેમાંગ રાવલ અમારી સાથે અહીંયા ફોન લાઈન ઉપર જોડાયા છે. હેમાંગજી, સ્વાગત છે પહેલા તો આપનું. આ ઉઘાડી લૂંટ છે, યાત્રિકોના ખિસ્સા ખાલી કરવાનું આ ષડયંત્ર. અને એક કોલર તો અમારી સાથે એવા પણ જોડાયા હતા જેમણે કહ્યું કે અમે મુખ્યમંત્રી કચેરી સુધી રજૂઆત કરી છે, પોલીસે રજૂઆત કરી છે, પણ જ્યારે મેં રજૂઆત કરી તો મને ધમકાવવામાં આવ્યો અને મને બળજબરીપૂર્વક મારી ફરિયાદ પાછી લઈ લેવાનું કહેવામાં આવ્યું. 200 રૂપિયા અહીંયા યાત્રિકો પાસેથી દર્શન કરવા માટે પાર્કિંગના નામ પર ઉઘરાવવામાં આવી રહ્યા છે. જો અત્યંત દુઃખદ બાબત છે. એક તરફ આપણી સરકાર સનાતન ધર્મની ફેવર કરી રહી હોય એવા પ્રકારના
વાતો કરી રહી છે. અને બીજી તરફ આ રીતે જે દર્શનાર્થીઓ છે, જે લોકો ધર્મમાં આસ્થા ધરાવે છે, સનાતન ધર્મમાં અને હિન્દુ ધર્મમાં, એવા એમની જોડે આ રીતે ઉઘાડી લૂંટ કરવામાં આવે. તમે વિચાર કરો કે પાર્કિંગ માટે 100-200 રૂપિયા, ના માત્ર પાવાગઢમાં, પણ આવા જ અનુભવ અંબાજીની અંદર પણ થયેલા છે. અંબાજીની અંદર પણ અંબાજીના મંદિરના 7 નંબરના ગેટની આગળનું જે પાર્કિંગ છે, એ પાર્કિંગની અંદર પણ 200 રૂપિયા ને 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ ઉઘરાવવામાં આવે છે. હકીકતમાં આ ચાર્જ છે એ ચાર્જ નથી, પણ આ એક પ્રકારનો હપ્તો છે અને એક પ્રકારની ખંડણી છે અને એક્સ્ટ્રોશન છે. કારણ કે જ્યારે જે લોકો આપણા ધર્મની અંદર દર્શન કરવા માટે આવ્યા હોય, એ લોકો પોતાની વ્હીકલ ક્યાં પાર્ક કરે? એમને દર્શન તો કરવાના જ છે, એટલે દર્શન કરવાના છે એ એમની લાગણીઓ જોડે એમની સાથે બ્લેકમેલિંગ કરવામાં આવે છે. અને આને હું મહેરબાની કરીને ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવવા માંગુ છું કે આને હું રાજકીય મુદ્દો બનાવવા નથી માંગતો. હું મુખ્યમંત્રી શ્રીને, પવિત્ર યાત્રાધામ બોર્ડના અધ્યક્ષ શ્રી છે મેરજા સાહેબ, એમને હું વિનંતી કરું છું કે આવા પ્રકારના જે આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે એને સદંતર બંધ કરાવવામાં આવે. ત્યાંના કલેક્ટર અને ત્યાંના તંત્રની પણ આ જવાબદારી છે કે જે લોકો ધાર્મિક આસ્થાથી માતાજીના દર્શન કરવા આવે, અથવા ગુજરાતની અંદર દરેક યાત્રાધામોની અંદર આ પ્રકારના હવે બદીઓ ચાલુ થઈ ગઈ છે અને આ પ્રકારના પાર્કિંગના રૂપિયા જે છે એ ઉઘરાવા એક પ્રકારની ખંડણી જ છે અને ધાર્મિક લોકો જે દર્શન કરવા આવે છે એમના માટે બ્લેકમેલિંગ સમાન છે. અને વળી જે ફરિયાદ કરે છે એમને માફિયાઓ દબાણ કરી રહ્યા છે. આ તો એક વધારાનું એક કહી શકાય એવી આ વાત છે. મને લાગે છે કે આપણે ગુજરાતના આપણા સનાતન ધર્મના યાત્રાધામો વિશે ચર્ચા કરવી એ પણ મારા માટે, હું પણ સનાતન ધર્મી છું, હું પણ દર્શન કરવા માટે રેગ્યુલર અંબાજી જઉં છું, સોમનાથ જઉં છું. પરંતુ જ્યાં જ્યાં આવી બદીઓ છે એ બદીઓને દૂર કરવાની જવાબદારી અંતે તો સરકારની જ હોવી જોઈએ અને સરકારે, કલેક્ટર અને તંત્રએ આ બાબતે ઝડપથી પગલાં લેવા જોઈએ એવી હું વિનંતીપૂર્ણ માગણી કરું છું. બિલકુલ હેમાંગભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એક જાગૃત મીડિયા હાઉસ તરીકે ન્યૂઝ કેપિટલ પણ સતત આવા પ્રયત્નો કરે છે કે આવી કોઈ પણ પ્રકારની જો છેતરપિંડી યાત્રિકો હોય કે પછી મહત્વની વાત છે કે આવા કોઈ પણ શહેરીજન હોય, ગુજરાતવાસીઓ, તેમની સાથે ન થાય. અને જો આવી થતી હોય ઉઘાડી લૂંટ, તો તેઓને પણ ખાસ કરીને પાઠ ભણાવવામાં આવે. લોકોનો અવાજ જ્યારે ન્યૂઝ કેપિટલ બની રહ્યું છે ત્યારે આ મુદ્દો અમે ઉપાડ્યો છે અને તંત્રના એક અધિકારીઓ સુધી, એ પોલીસ સુધી આ મુદ્દો અવાજ પહોંચવો જોઈએ કે આ પ્રકારની ઉઘાડી લૂંટ એક પણ યાત્રાધામમાં ન થવી જોઈએ. યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવે છે, આસ્થા સાથે આવે છે, તેઓની આસ્થા સાથે આ પ્રકારની રમત તો ન જ થવી જોઈએ. આગળ પણ અન્ય કોલર મિત્રો સાથે વાત કરીશું, પરંતુ હાલ રોકાવવું પડશે એક નાનકડા વિરામ માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. યાત્રાધામમાં ઉઘાડી લૂંટ તો સહેજ પણ નહીં ચાલે અને જેના માટે ન્યૂઝ કેપિટલ અવાજ ઉઠાવી રહ્યું છે. આખો જે આ ઘટનાક્રમ સામે આવ્યો, જેમાં 100-200 રૂપિયા યાત્રિકો પાસેથી વાહન પાર્કિંગના નામ પર ઉઠાવવામાં આવે છે. તેઓને કહેવામાં આવે છે કે અહીંયા ગાડી રાખશો તો તમારી ગાડી સલામત રહેશે, તમારી ગાડીને સાચવવાની જવાબદારી અમારી, એટલે તમારે 100 રૂપિયા અમને આપવાના, 200 રૂપિયા અમને આપવાના, તમારી ગાડી તમને સહી સલામત મળશે. અને ડર એક પેદા કરવામાં આવે કે જો ગાડી સહી સલામત રાખવી હશે તો અહીંયા પાર્ક કરો, તો તમારા મને 100 રૂપિયા 200 રૂપિયા આપવા પડશે, બાકી તમારી ગાડીનું શું થશે એ અમને ખબર નથી. એટલે યાત્રિકો બિચારા 100-200 રૂપિયા આપી દે અને ખાલી ખોટા આ શિકારનો, આવા કૌભાંડીઓનો ભોગ બની જાય. મારી સાથે અહીંયા કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો, નમસ્કાર કોલર મિત્ર, આપનું સ્વાગત છે. મને પહેલા આપનું નામ જણાવશો. મારું નામ ચિરાગ છે. બિલકુલ ચિરાગભાઈ, આપને આવો કડવો અનુભવ થયો છે પાવાગઢમાં? પાવાગઢમાં તો ચાલી જ રહ્યું છે મેડમ, પણ જે મારું કેવું છે કે આપણે જે સાવલી તાલુકામાં ગરતેશ્વર ધામ છે ને, જ્યાં નર્મદાનું વેન છે, ત્યાં બી મેડમ આ રીતનું જ કૌભાંડ ચાલી રહ્યું છે કે નર્મદાની વેનનો તટ છે, સરકારી જગ્યા છે, એમાં પણ આ લોકો 200-200 રૂપિયા ફોર વ્હીલર અને 100-100 રૂપિયા ટુ વ્હીલર્સના પાર્કિંગ લૂંટી રહ્યા છે. બિલકુલ, અને એમાં સામે કાચી પાવતી જ આપવામાં આવે છે. એમાં સામે કાચી પાવતી જ આપવામાં આવે છે. બિલકુલ. કોલર મિત્રો આભાર આપનો, આપ જોડાયા તે બદલ. અહીંયા અન્ય પણ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો જી નમસ્કાર, સ્વાગત છે આપનું. આપનું નામ જણાવશો.
પંકજભાઈ, આ ઘટના જે પાવાગઢમાં બની રહી છે, ઘણા બધા કોલર્સ જોડાયા કે તેઓ કહી રહ્યા છે અંબાજીમાં પણ આવું થઈ રહ્યું છે, નર્મદા તટે પણ આવું થઈ રહ્યું છે કે જ્યાં તીર્થ સ્થાનો પર પાર્કિંગના નામ પર રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. તમને આવો કડવો અનુભવ થયો પાવાગઢમાં? જી, અમે ગયા વર્ષે ગયા હતા ત્યારે 200 રૂપિયા લીધા છે અને પછી કેવું છે, ગાડીની કોઈ જવાબદારી રહેતી નથી એટલી બધી એમની. એટલે 200 રૂપિયા લઈને પણ તમારી ગાડી સલામત તો નથી જ? ના, કોઈ સાઈડમાં મીન્સ કે ઘસી જાય કે પંચર થઈ જાય, કોઈ પંચર કરી દે તો બી એ લોકો કોઈ જવાબ આપતા નથી. બિલકુલ. આ ઘટના તમારી સાથે બની કે તમારી ગાડીમાં પંચર થઈ ગયું, ગાડીને કોઈ પણ રીતે નુકસાન પહોંચ્યું, તમે એમને આ મુદ્દે સવાલ કર્યો હતો? હા, સવાલ કર્યો ને, પણ કે અહીંયા તો ઘણા બધા લોકો આવે છે, બધી ગાડીને એને કઈ રીતે ધ્યાન રાખે. એટલે જે ભાઈએ તમને પાવતી આપી, જેને તમારી પાસે રૂપિયા લીધા, એમણે તમને જવાબ આપ્યો તમારી ગાડીને નુકસાન થયું તો? ના, એવો કોઈ જવાબ નથી આપ્યો. કોઈ જવાબ ના મળ્યો તમને? બિલકુલ. કોલો મિત્રો, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે અહીંયા એક વાત તો સ્પષ્ટ છે કે તમારી ગાડી સાચવવા માટે તમે અહીંયા આપો છો 100, 200 રૂપિયા સાથે, તો પણ તમારી ગાડી સલામત તો નથી જ. અહીંયા ખાલી રૂપિયા કમાવાનું જ આ કારસ્તાન છે, રૂપિયા કમાવાનો જ આ જરિયો છે કે પોતાના ખિસ્સા ભરવા છે. આગળ પોલીસને, ટ્રસ્ટીઓને, અધિકારીઓને, અધ્યક્ષને, પ્રવાસન વિભાગના બધાના ખિસ્સા ગરમ કરવાના છે અહીંયા. એટલા માટે અહીંયા આ પ્રકારનું ષડયંત્ર ચાલી રહ્યું છે. વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે અહીંયા. અન્ય પણ એક મિત્રો મારી સાથે જોડાયા છે. હેલો, સંપર્ક કપાયો છે અહીંયા. ફરીથી આપ તમામ કોલર્સે મારી વિનંતી કે આપ તમારી સાથે જો આવો કડવો અનુભવ થયો હોય તો ન્યૂઝ કેપિટલ તમારો અવાજ બની રહ્યું છે. ન્યૂઝ કેપિટલ તમારી રજૂઆત તંત્ર સુધી પહોંચાડશે. આપ અમને કોલ કરીને આપની વાત રજૂ કરી શકો છો. મારા રિપોર્ટર દશરથ પણ ત્યાં હાલ ઉપસ્થિત છે. દશરથ, ઘણા જ બધા કોલર્સ જોડાયા અને તેઓ એક જ વાત કહી રહ્યા છે કે અમે જ્યારે પણ વીકેન્ડ ઉપર જઈએ, જ્યાં યાત્રિકોનો ધસારો વધારે હોય, જો ભૂલથી એવા સમયે ગયા તો 200 રૂપિયા અમારી પાસેથી વસૂલવામાં આવે અને છતાં પણ અમારી ગાડીની કોઈ સલામતી તો નહીં જ. ગાડીને કોઈક ને કોઈક રીતે ડેમેજ તો થયું જ હોય અને છેલ્લે કશું નહીં તો અમારી ગાડીમાં પંચર પડી ગયું હોય. અને જ્યારે પૂછવામાં આવે કે તમે તો કીધું હતું કે અમારી ગાડીની સલામતીની જવાબદારી તમારી, તો એમને ઉડાવ જવાબ આપવામાં આવે અથવા તો આવા માણસો ત્યાંથી ચાલતી પકડી લે. એટલે આ ઘટના ખરેખર ખૂબ જ મોટી છે. જો ન્યૂઝ કેપિટલ ખાલી સવારથી 1-2 કલાક પહેલા આ અહેવાલ બતાવે અને આટલા બધા કોલર્સ આપણી સાથે જોડાતા હોય તો આવા તો કેટલાય કોલર્સ હશે કે જેમને આ વાત ધ્યાનમાં આવી જ નહીં હોય અને તેઓ આવા 100, 200 રૂપિયા આપતા જ રહેતા હશે. જી, બિલકુલથી કહી શકાય કે જે તમામ યાત્રાધામો છે, પાવાગઢ નહીં માત્ર તમામ યાત્રાધામોમાં આ રીતના પ્રક્રિયા ચાલતી જ હશે. પરંતુ કોઈક જાગૃત નાગરિક દ્વારા જો આ રીતના ખુલ્લેઆમ થતું હોય, તેનું બહાર પડતા હોય ત્યારે જ આ મુદ્દો બહાર આવતો હોય છે. ત્યાં સુધી ખબર નથી પડતી. એટલે જ કહી શકાય કે લોકો જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી મીડિયાને પણ કઈ રીતના ખબર પડશે. એ લોકો અમુક આક્ષેપ કરતા હશે કે મીડિયાને હપ્તો મળતો હશે એટલે તેઓ કશું કહી નહીં શકતા. પરંતુ તમે આપણે જે વિડીયોમાં જોઈ શકો છો જે પ્રમાણે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયોમાં કહ્યું છે કે અમારી પાસે આ રીતના પૈસા હપ્તાઓ મતલબ ઉઘરાવવામાં આવી રહ્યા છે, તો કેમ આનું કોઈ જોતું નથી કે એનું તંત્ર કેમ નથી સાંભળતું. તો આ લોકોને જે પણ તમામ જે યાત્રાળુ આવતા હોય તે તમામને ત્યાં આવીને કોઈને કોઈ પોતાને સમક્ષ આ રીતના નિવેદન આપવું જોઈએ, ત્યાંના સ્થાનિક તંત્રને રજૂઆત કરવી જોઈએ કે આ રીતના ઉઘાડી લૂંટ ચાલે છે, કોના કહેવાથી ચાલે છે, તે તપાસનો વિષય છે. તો તમે કેમ તપાસ નથી કરતા અને આ લોકોને કેમ તમે આ રીતના ઉઘરાણું કરવા દો છો, તે એક જોવું રહ્યું. પરંતુ જે યાત્રાળુઓ જે ત્યાં આવીને ખોટા પૈસા આપી દે છે તેઓ પણ એક એમને તકલીફ ઘણી પડી રહી છે. પરંતુ તેઓ કંઈ જણાઈ નથી શકતા કેમ કે તેઓ એક યાત્રાધામમાં આવ્યા છે અને ક્યાં તેઓ સાથે ઘર્ષણ પેદા કરે. એટલે તેઓ પોતાનું વાહન તેઓની જવાબદારી પ્રમાણે ત્યાં મૂકીને જતા રહેતા હોય છે અને ત્યાં પણ આવે છે તો પણ તેઓને ગાડીને ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળતું હશે. ત્યાં તે લોકો ઉડાવ જવાબ આપતા હોય છે. તો કહી શકાય કે આ લોકો માત્ર ને માત્ર એક ઉઘરાણું જ કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ દશરથ, ખૂબ જ સાચી વાત છે. આપણે કોઈ પણ તીર્થ સ્થાને જઈએ તો આપણું મન શાંત કરવા માટે જઈએ, અશાંત કરવા માટે નહીં. એટલે આવા લોકો રૂપિયા માંગે તો આપણે આપી પણ દઈએ કે જે થવું હશે થશે, આપણે સરસ રીતે દર્શન એકવાર કરી લઈએ. પણ આ એવા જ તત્વો છે કે સામાન્ય નાગરિકોની આ જ ભલમનસાઈનો તેઓ ફાયદો ઉઠાવે છે અને પછી ગાડીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેઓ જવાબ આપવા પણ તૈયાર નથી. અને કદાચ એટલા માટે જ આની અંદર તપાસ નથી થતી કારણ કે એક કોલરે તેવું કીધું કે હું 2 વર્ષ પહેલા ગયો હતો ને 2 વર્ષ પહેલા મેં 200 રૂપિયા આપ્યા હતા, 2 વર્ષ પહેલા મેં અરજી કરી હતી, 2 વર્ષ પહેલા મેં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, પણ આજ સુધી કોઈ નિવેડો નથી આવ્યો. એ નિવેડો એટલા જ માટે નહીં આવ્યો હોય કારણ કે આનો રેલો બહુ જ દૂર સુધી જાય એમ છે. ઘણા જ બધા પોલીસ અધિકારીઓ, ઘણા જ બધા ઉપરી લેવલના અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. એટલા જ માટે આમાં તપાસ નથી થતી. એ વાત તો સ્પષ્ટ છે.
જી દશરથ. હાજી, કહી શકાય ચોક્કસપણે, કેમ કે કેટલાય સમયથી આ વસ્તુ ચાલી રહી છે, છતાં પોલીસ તંત્ર ત્યાંનું કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરતું, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ત્યાં જે ઉઘાડી લૂંટ કરી રહ્યા છે લોકો, ત્યાંના સ્થાનિક લોકો છે, તેઓને પણ કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપતા, છતાં પણ તેઓ આ રીતના ઉઘરાણું કરી રહ્યા છે. પણ કેમ આ લોકોને તેઓ રોકી નથી શકતા? એ આના જ કારણે નહીં રોકી શકતા હોય કે છેક ઉપર અધિકારી સુધી કે ઉપલા લેવલ સુધી ત્યાં આ લોકોને હપ્તા જતા હશે તો જ આ લોકોને કશું કહી નહીં શકતા હોય અને આ લોકો આ રીતના ઉઘાડી લૂંટ કરતા હશે. જી દશરથ, આ હવે પરમનન્ટ બંધ થવું જોઈએ. અહેવાલ રજૂ થયા બાદ એવું ન થાય કે થોડાક અઠવાડિયા સુધી બંધ રહે, થોડાક મહિના સુધી બંધ રહે, પછી પાછું ધમધમવા લાગે. આ સવાલનો જવાબ આપની પાસેથી લઉં અને એના માટે કેવી કાર્યવાહી થવી જોઈએ એ પણ જાણીએ. પણ આપણી સાથે પહેલા કોલર જોડાયા છે, તેમની જોડે વાત કરી લઈએ. હેલો. હેલો જી નમસ્કાર, સ્વાગત છે સર આપનું. આપનું નામ જણાવશો? જયેશ, હું અમદાવાદથી બોલું છું અને આ મુદ્દો જે ચાલી રહ્યો છે એના માટે મારે કઈ જાણ કરવી છે કે આજકાલનો નથી આ મુદ્દો. હું જયારે મને થયા 57 વર્ષ, હું જયારે નાનો હતો ત્યારે મારા ફાધર જોડે 2 એમ્બેસેડર ગાડી ભાડે કરીને જતા હતા. ત્યાર પછી જેમ જેમ સમય વીતતો ગયો ગાડી ભાડે કરીને જતા હતા. એ સમયે પાવાગઢમાં ટ્રેક જીપો ચાલતી હતી, ટ્રેક જીપો. એ વખતે ઉપર પાર્કિંગમાં જગ્યા નથી એમ કરી ગાડીઓ નીચે મુકાઈ આખું. બિલકુલ કોલર મિત્રો, આભાર આપનો, આપ જોડાયા તે બદલ. દશરથ, અહીંયા ઘણી બધી ગાડીઓને જે પાર્કિંગ એરિયાથી આગળ જવા દેવામાં આવે છે કે જ્યાં કોઈ પણ વાહનને પરમિશન છે જ નહીં, કઈ રીતે ગાડીઓ આગળ જાય છે? જી, આમાં એવું હોય છે કે એ લોકોના કોઈ ઓળખીતા હોય છે, ક્યાં તો કે ઉપરથી કોઈને એમનું કહેવામાં આવતું હશે કે આ અમારા ઓળખીતા છે તો તમે એમને જવા દો. એટલે આ જ પ્રકારે તેઓ એમના અંગત હોય તો જ તેમને વાહન જવા દેતા હોય છે. બાકી જ્યાં સુધી તેમને કોઈ કોન્ટેક્ટ ના હોય કે ઓળખતા ના હોય તે લોકોને પાર્કિંગ છે તે બહાર જ કરાવતા હોય છે અને તેઓને જે 100 રૂપિયા 200 રૂપિયા છે તે ઉઘરાણું કરતા હોય છે. એટલે કહી શકાય કે જ્યાં સુધી તેઓના સંપર્ક મોટા હોય ત્યાં સુધી તેઓ તેમને જવા દેતા હોય છે, બાકી કોઈને પણ ત્યાંથી અંદર જવા નથી દેતા. જી, જે ગાડી ઉપર સુધી જાય છે, આગળ સુધી જાય છે, તે લોકો નીચે પૈસા નથી આપતા. સંબંધ ધરાવતા હોય કે પછી કોઈ મોટું મોટું નામ ધરાવતા હોય, તેમની ગાડી ઉપર સુધી જાય તો ઉપર પણ કોઈ એવું પાર્કિંગ બનાવવામાં આવેલું છે અને ત્યાં આનાથી પણ વધારે રૂપિયા વસૂલવામાં આવે છે તેવી કોઈ જાણકારી? ના, બિલકુલ. ત્યાં તો પહેલેથી જ એક પાર્કિંગ છે, ત્યાં કાયદેસર એ લોકો પાવતી આપીને જ પાર્કિંગ કરાવડાવે છે. પરંતુ જે નીચે જે પાર્કિંગ છે ત્યાં સરકારી જમીન છે, ત્યાં કોઈ પણ પ્રકારની પરમિશન નથી, છતાં તે લોકો પાર્કિંગ વાહન કરાવીને પૈસા લઈ રહ્યા છે, જે પોતાનું વાહન સાચવવાના પૈસા લેતા હોય છે. જી બિલકુલ. આજે પાવાગઢમાં યાત્રિકોનો ધસારો કેવો આપ જોઈ રહ્યા છો અને હજી પણ આવી ગતિવિધિ ત્યાં ચાલી રહી છે? હાલ તો જે આજે પબ્લિક જે છે યાત્રાળુઓ છે તે ઓછી છે, પરંતુ જ્યારે વીકેન્ડ હોય તેમજ શનિ રવિ હોય ત્યારે પબ્લિકનો ધસારો જે છે, યાત્રાળુનો ધસારો છે તે સતત જોવા મળતો હોય છે અને તેને લઈને જ આ જે ઉઘરાણું કરતા હોય છે. દશરથ, આ વિડીયો અને આ વાત સામે આવ્યા બાદ હજી પણ આ ભાઈ ત્યાં હાજર છે અને એ પણ જાણવું છે કે આ ભાઈ છે કોણ? કોઈ પક્ષ સાથે જોડાયેલા છે, કોઈ મોટું વર્ગ ધરાવે છે, કોઈનો માણસ છે, કોઈ અધિકારીઓનો ખાસ કોઈ અધિકારીનો ઓળખીતો છે, કોઈ તેને લઈને ઓળખાણ સામે આવી છે? ના, બિલકુલ કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી, કારણ કે ત્યાંના સ્થાનિક જ લોકો છે અને કોઈ પણ વર્ગ નથી ધરાવતા. પરંતુ કે આ લોકોનો જે રોજિંદો ધંધો હોય છે જેના કારણે તેઓ આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય છે. જી દશરથ, એટલે આ જે સ્થાનિકો છે કે જેઓના પાર્કિંગ માટે અહીંયા ઉભા રાખવામાં આવે છે, તેમને પગાર ઉપર રાખવામાં આવ્યા છે, તેમને પણ દર મહિને પગાર મળતો હશે, એવું છે? ના, આમાં પગાર ના હોય. એ લોકો જે પ્રકારે જે વાહનો પાર્કિંગ કરાવતા હોય તે એમાંથી જ પોતાનું રોજી રોટી ઘર ચલાવતા હોય છે. એટલે એમના કોઈ પગાર ધોરણ નથી હોતું. આટલા બધા વાહનો આવતા હોય, રોજના 50-100 ગાડીઓ પણ આવતી હોય, તો આ અને એમાં પણ જો પોલીસને પણ ખબર હોય, અધિકારીઓને પણ ખબર હોય, તો બધાના ખિસ્સા થોડા તો ભરાતા હશે, બધાને હપ્તો તો જતો હશે. હા, કહી શકાય બિલકુલ કે જ્યાં સુધી આ રીતના જો એમનો વ્યવહાર નહીં ચાલતો હોય ત્યાં સુધી તેઓને પણ ત્યાં ક્યાંથી ટકવા દે? જો આવું ના થતું હોય તો જ તેઓને અહીંયા ગેરકાયદેસર આ લોકોને જે પાર્કિંગ કરવા દેતા હશે. બાકી તો જો તેઓને પરમિશન જ ના હોય તો પછી કઈ રીતના આ લોકો પાર્કિંગ કરવા દે? એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે, તંત્ર સુધી ક્યાંક ને ક્યાંક ખિસ્સા ગરમ થતા હશે, એટલે જ આ લોકો આ રીતના ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. જી
બિલકુલ દશરથ, આપ જોડાયેલા રહેશો, વધુ માહિતી પણ આપની પાસેથી મેળવતા રહીશું. પરંતુ આજે ઉઘાડી લૂંટ તીર્થ સ્થાનોની અંદર ચલાવવામાં આવી રહી છે. ગળતેશ્વર છે, અંબાજી છે, પાવાગઢ છે, ત્યાં તમામ આવા તીર્થ સ્થાનો કે જ્યાં સૌથી વધુ ભક્તોનો ધસારો હોય છે, ત્યાં આ પ્રકારની ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને જેનો પર્દાફાશ ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. આને જ લઈને વધુ વિગતો સાથે ફરી રજૂ થઈશું. મારા સહયોગી કુશાગ્ર આપણી સાથે જોડાશે. રોકાઈશું હાલ એક નાનકડા વિરામ માટે.